નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણવાના છીએ। ગુજરાત એજ્યુકેશનલ ન્યૂઝ। રાજ્યમાં ફરી શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પડવા કોણે કોણે કરી હતી માંગ। ત્યારબાદના સમાચાર। નાબાર્ડમાં બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, આ તારીખ પહેલાં અરજી કરવાની રહેશે। રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યાં પડશે કેટલો વરસાદ। મનરેગામાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાન્ય માણસ માટે 2024નું બજેટ કેવું રહ્યું, તેનો શું લાભ છે? વાત કરીએ તો વિદ્યાર્થીઓને લોન મળશે કેટલા રૂપિયાની, એ સાથે જ શિક્ષણ ક્ષેત્રે 1.48 લાખ કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે। નાણામંત્રીએ સ્વાસ્થ્ય અંગે શું સૂચના જાહેર કરી? જરૂરિયાતને માત્ર 27% ખર્ચ। આરોગ્ય બજેટ પર ખર્ચ વધારવામાં એનડીએ ક્યાં છે? મહત્વના સમાચાર જાણીશું દર્શક મિત્રો। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો આવો જાણીએ મહત્વના સમાચાર। શિક્ષણ અંગે સામાન્ય માણસ માટે શું છે? નાણામંત્રી સીતારમણે બજેટ રજૂ કરતી વખતે શિક્ષણ ક્ષેત્રે અંગે કોઈ મોટી જાહેરાત કરી નથી, જો કે કેટલીક નાની જાહેરાતો કરવામાં આવી છે। તેમાંથી એક છે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ સુધીની લોન આપવામાં આવશે। આ લોન માત્ર અભ્યાસ ભારતમાં જ કરવાનો રહેશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને 3% વ્યાજ દરે લોન મળશે અને તેમને દર વર્ષે કુલ રકમના 3% રકમ સીધા ઈ-વાઉચરમાં રૂપિયા મળશે। દર વર્ષે 1 લાખ રૂપિયા વિદ્યાર્થીઓને આ સુવિધા મળશે અને તેના પર 3%ની વાર્ષિક છૂટ મળશે। શિક્ષણ ક્ષેત્રે 1.48 લાખ કરોડનું બજેટ મળ્યું। બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 1.48 લાખ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે। નાણામંત્રીએ બજેટની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે। નોંધનીય છે કે આ વખતે શિક્ષણ માટે જાહેર કરાયેલું ફંડ અગાઉના બજેટની તુલનામાં ઘણું વધારે છે। નાણામંત્રીએ સ્વાસ્થ્ય અંગે શું કહ્યું? બજેટ ભાષણમાં નાણામંત્રીએ વિકસિત ભારત માટે 9 પ્રાથમિકતાઓની જાહેરાત કરી છે, પરંતુ તેમાં સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જો કે કેન્સરની 3 દવાઓ પર કસ્ટમ ડ્યુટી શૂન્ય કરી દેવામાં આવી છે, જેનો અર્થ એ છે કે દવાઓની આયાત પર કોઈ પ્રકારનો કર લાગશે નહીં। આના કારણે કેન્સરની સારવાર પણ સસ્તી થઈ જશે। આ ઉપરાંત નાણામંત્રીએ નવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખોલવાની પણ વાત કરી છે। એનડીએના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ બજેટથી આરોગ્ય ક્ષેત્રની ઘણી અપેક્ષાઓ હતી। એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત યોજના અંગે મોટી જાહેરાત કરી શકે છે, પરંતુ આવી કોઈ જાહેરાત થઈ નથી। આરોગ્ય બજેટ પર ખર્ચ વધારવામાં એનડીએ ક્યાં છે? 2004માં દેશનું આરોગ્ય બજેટ 9,200 કરોડ રૂપિયા હતું। 9 વર્ષ પછી 2013માં તે વધીને 27,147 કરોડ રૂપિયા થઈ ગયું હતું। યુપીએના 10 વર્ષમાં આરોગ્ય બજેટ 295% વધ્યું, એટલે કે સરેરાશ વૃદ્ધિ દર 29.5% રહ્યું। જ્યારે એનડીએના 10 વર્ષ એટલે કે 2014થી 2023 વચ્ચે આરોગ્ય બજેટ 245% વધ્યું। આ 10 વર્ષમાં સરેરાશ વૃદ્ધિ દર 24.5% રહ્યો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। હજુ કેટલા દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે? આવો જાણીએ મહત્વના સમાચાર। રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરવામાં આવી। સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળશે। એ સાથે અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત છે। હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46% વરસાદ વરસ્યો. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46% વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં 75.67%, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 73.57% વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી 67.5% વરસાદ વરસી ચૂક્યો છે, તો મધ્ય ગુજરાતમાં 33.29% અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29.55% સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના પગલે રાજ્યના 206 પૈકી 74 જળાશયો હાઈ એલર્ટ પર છે. 90%થી વધુ ભરાયેલ 52 ડેમ હાઈ એલર્ટ પર છે, તો 80થી 90% ભરાયેલ 9 ડેમ એલર્ટ પર છે. 70થી 80% ભરાયેલ 13 ડેમ વોર્નિંગ પર આપેલ છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત એજ્યુકેશનલ ન્યૂઝ. શું છે સમાચાર? રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોણે અરજી કરી હતી? આવો જાણીએ. અને કોની હતી માંગ? ગુજરાત કોંગ્રેસના કહેવા મુજબ ભાજપ સરકાર દ્વારા કાયમી શિક્ષકોને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાની યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા અને રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાને ધ્યાન લઈ વધુમાં વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા 2 માસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું, આરટી રૂલ્સ બન્યા પછી 3 વર્ષમાં શિક્ષકોની ભરતી, ખાસ કરીને ધોરણ 6 થી 8 વિષયવાર શિક્ષકોની ભરતી અને માળખીય સુવિધા પૂરી કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. કાયમી શિક્ષકોની ભરતી માટે જ્યારે વ્યાપક રજૂઆતો થાય છે ત્યારે આક્રોશ ઠંડો પાડવા શિક્ષણ મંત્રી દ્વારા વિધાનસભા ગૃહ અને સમૂહ માધ્યમોમાં મૌખિક જાહેરાત કરવામાં આવે છે, પણ મૌખિક જાહેરાત મુજબ સત્તાવાર ભરતી ક્યારેય આવતી નથી. તાજેતરમાં 5 વર્ષની શિક્ષક બનવા માટે રાહ જોઈ રહેલા ગુજરાતના ટેટ-ટાટ પાસ યુવાઓને તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ સાથે ગાંધીનગરમાં આક્રોશ સાથે પ્રદર્શન કર્યું, ત્યારે ફરી એક વખત ભરતી પ્રક્રિયા માટે મૌખિક જાહેરાત કરવામાં આવી, જેને અનેક દિવસો વીતી ગયા છતાં આજ દિન સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાબાર્ડ બમ્પર પોસ્ટ ઓફિસ ભરતી આ તારીખ પહેલાં અરજી કરવાની રહે છે. શું છે ડોક્યુમેન્ટની જરૂરિયાત અને ક્યારે સુધી તમે એપ્લાય કરી શકો છો? આવો જાણીએ મહત્વના સમાચાર વિશે. નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એ બમ્પર પોસ્ટ માટેની ભરતી જાહેરાત કરી છે, જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઇટ પર જઈ અરજી કરી શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો ઉમેદવારો માટે સારા સમાચાર. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ એ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે અરજીની આમંત્રિત કરી છે, જેના માટે લાયકાત ઉમેદવારો નાબાર્ડની અધિકૃત વેબસાઇટ nabard.org દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકે છે. આવો જાણીએ. આ ભરતી અભિયાન દ્વારા નાબાર્ડમાં 102 જગ્યાઓ ભરવામાં આવશે. ઝુંબેશ દ્વારા આસિસ્ટન્ટ મેનેજર RDBSની 100 જગ્યાઓ અને આસિસ્ટન્ટ મેનેજર અધિકૃત ભાષાની 2 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, મનોવૈજ્ઞાનિક કસોટી અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારને ₹850 ફી ચૂકવવાની રહેશે, જ્યારે અનામત શ્રેણી માટે અરજી ફી ₹150 રહેશે. નોંધણી પ્રક્રિયા 27 જુલાઈએ શરૂ થઈ 15 ઓગસ્ટ 2024ના રોજ સમાપ્ત થશે. પ્રથમ તબક્કાની પ્રારંભિક પરીક્ષા 1 સપ્ટેમ્બર 2024ના રોજ લેવામાં આવશે. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર દેશ દુનિયાના અને ગુજરાતના તાજા સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે જલ્દી જ મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. અને હા દર્શક મિત્રો, તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે આ સમાચાર તમે ક્યાંથી જોઈ રહ્યા છો.